આઠમો પગાર પંચ માત્ર પગાર જ નહીં, એચઆરએ, પેન્શન અને ભથ્થામાં થઈ શકે છે મોટો બદલાવ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજકાલ દેશમાં આઠમા પગાર પંચ એટલે પે કમિશનને લઈને એક ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે અને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી પણ રહ્યો છે કે નવા પગાર ધોરણ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થશે. જોકે માહિતી મુજબ આઠમો પગાર પંચ ફક્ત પગાર વધારા સુધી મર્યાદિત નથી. તેની ભલામણો સરકારી કર્મચારીઓ માટે સમગ્ર પગાર પ્રણાલી, ભથ્થા, પેન્શન અને નિવૃત્તિ લાભોમાં મોટા ફેરફારો લાવી શકે છે. વધુમાં તેની અસર દેશના અર્થતંત્ર પર પણ પડી શકે છે. નિષ્ણાતોના મતે દરેક પગાર પંચ પછી કર્મચારીઓની આવકમાં વધારો થવાથી બજારમાં ખર્ચ વધે છે. આનાથી ઘર ખરીદી, ગ્રાહક માંગ અને વ્યવસાયમાં વધારો થાય છે. લાખો સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. આઠમા પગાર પંચનો સીધો ફાયદો આશરે 55 લાખ સરકારી કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને થશે. પરોક્ષ રીતે લાખો પરિવારો, ઉદ્યોગો અને રાજ્ય સરકારો પણ તેની ભલામણોથી પ્રભાવિત થશે. એચઆરએ, હાઉસ રેન્ટ એલાઉન્સ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આઠમા પગાર પંચ હેઠળ મૂળ પગારમાં વધારો થાય છે તો એચઆરએ પણ આપમેળે વધી જશે. જોકે એચઆરએમાં વાસ્તવિક વધારો સરકાર દ્વારા નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર અને કર્મચારીના પોસ્ટિંગ શહેરની શ્રેણી પર આધાર રાખશે. કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. કમિશન કર્મચારી સંગઠનો, પેન્શનરોના સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સતત સૂચનો માગી રહ્યું છે અને તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલા ચર્ચાઓ તેજ બની ગઈ છે અને તે ચાલી રહી છે. 6 અને 7 જુલાઈ 2026ના રોજ ભુવનેશ્વર અને 9 અને 10 જુલાઈ 2026ના રોજ કલકત્તામાં બેઠકો યોજાઈ હતી. હવે કેન્દ્ર સરકારે કમિશનને પગાર ભથ્થા, પેન્શન, ગ્રેચ્યુટી અને અન્ય સેવા શરતોની વ્યાપક સમીક્ષા કરવાનું પણ કામ સોંપ્યું છે. સમીક્ષા કરવાના તમામ ભથ્થા, કમિશન તમામ હાલના ભથ્થા અને તેના સંબંધિત નિયમોની સમીક્ષા કરશે. આ અંતર્ગત અનેક ભથ્થા માટેના નિયમો સરળ બનાવી શકાય છે. પાત્રતામાં ફેરફાર થઈ શકે છે અથવા કેટલાક ભથ્થાને મર્જ પણ કરી શકાય છે. કામગીરીના આધારે વધુ લાભો પૂરા પાડવામાં આવી શકે છે. આયોગ બોનસ અને કામગીરી આધારિત પ્રોત્સાહનોની હાલની સિસ્ટમની પણ સમીક્ષા કરશે. આનાથી ભવિષ્યમાં કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને કામગીરીને વધુ મહત્વ આપવામાં આવે તેની ખાતરી થશે. આઠમું પગાર પંચ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ, યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ, નિવૃત્તિ, ગ્રેચ્યુટી અને અન્ય પેન્શન લાભોની સમીક્ષા કરશે. એનપીએસ બહારના કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમમાં પણ સુધારો થવાની શક્યતા છે. આયોગ સરકારી, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો, સીપીએસયુએસ અને ખાનગી ક્ષેત્ર દ્વારા આપવામાં આવતા પગાર લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓની પણ તપાસ કરશે. તેનો ઉદ્દેશ્ય એવી પગાર પ્રણાલી વિકસાવવાનો છે જે લાયક કર્મચારીઓને આકર્ષે અને તેમને લાંબા સમય સુધી જાળવી રાખે. ધન્યવાદ.